ગુજરાત આપની સાથે હું છું જાનીશા। સમાચાર પર વિગતવાર નજર કરીએ તો સરકારના નવા નિયમોના વિરોધ સાથે સરકારી કર્મચારીઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે। અમીરગઢ તાલુકાના 732 જેટલા શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો। સરકાર દ્વારા પેન્શન યોજનામાં નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત અનેક વર્ષો જૂની માંગને લઈને પ્રાથમિક શિક્ષણ શાળા સંઘ દ્વારા આજે વસંત પંચમીના દિવસે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શનનો આદેશ કરવામાં આવતા અમીરગઢ તાલુકાના શિક્ષકો દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ સાથે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી। આજે રોજ 14 ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને બનાસકાંઠા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે અમને આદેશ અનુસાર કાળી પટ્ટી ધારણ કરવાનો આદેશ આપેલો હતો તે સરકારે જે નવી પેન્શન યોજના દાખલ કરેલી છે એના વિરોધમાં આજે અમીરગઢ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના 732 જેટલા શિક્ષકો તમામ અને કર્મચારીઓ બધા કાળી પટ્ટી ધારણ કરીને તેની ફરજ બજાવી રહ્યા છે। સાથે સાથે વસંત પંચમીનો તહેવાર હોય અમે નિષ્ઠાથી વર્ગનું કાર્ય પણ બધા કરી રહ્યા છીએ અને સરકારની અમારી એવી માંગણી છે કે જૂની પેન્શન યોજના સત્વરે બધા કર્મચારીઓને મળે એવી અમારી અપેક્ષા છે।